હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ભેગા નેર ટોલનાકા ભાઈ આપણે નવો વિડીયો શરૂઆત થાય છે. તમને ખબર જ હતી કે આપણે આજે આપણે ઉઠ્યા હતા ભીખુભાઈની હોટલે. ભીખુભાઈની હોટલે ઉઠ્યા પછી આપણે સવારે ઓલા 5 વાગે નીકળ્યા ધુલિયા વેટા ભેગા નેર નવો તમે નેર ભેગા થયું ત્યારે. અને હું કાંઈથી વિડીયોની શરૂઆત કરી દઈએ આપણે. અને જો વરસાદ અંધારો છે. આ પડી આપણી ગાડી એવું છે બધું. કઈ ઘટે જ નહીં. જોવો તમે ઝરમરિયું ચાલુ છે અત્યારે. વરસાદ ચાલુ છે ભાઈ. આવે છે ને, જોવો તમે. માણસો બધા ફરવા જવાના ખર્ચા કરે. અમારા ડ્રાઈવરની જિંદગી એકલી જ એવી છે કે ફરવા જવાના પૈસા આપે. કઈ ઘટે ને એવું કામકાજ છે અત્યારે. જોવો તમે. હાલો આપણા ઘાટે પહોંચી જાય છે. સાંદની હોટલ આપણી ગુજરાતી જે છે ઘાટ માથે એના ચા પાણી પી લીધા. માવા બને છે હવે. અને વ્યૂ ચેક કરો. કાલે કાંઈ ઘટે જ નહીં. તડકો લીગડ્યો પાછો અત્યારે. અડધી કલાક પહેલા વરસાદ હતો. અડધી કલાકમાં તડકો થઈ ગયો. જુઓ ઘાટ આવી ગયો છે. ઉતરવાનો છે આપણે. આમાં જે નવા નવા દોસ્તારો હોય એને ખાસ કરી વિડીયો જોવાની મજા આવે છે. અને ઘાટ આપણે એક વિડીયોમાં બતાવ્યો નથી. ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં અંધારે મેકેલો રકારક. કાંકરીનો ઘાટ છે. 20 કિલોમીટર લાંબો છે. ઉતરવાનો છે. ઘાટ ચાલુ થઈ ગયો. દેખાય એટલે હેલો ને બહુ અઘરો છે.
હનુમાન દાદાનું મંદિર છે. આપણે નિરાતે ઉઠો અંતે કાંઈ ઉઠાવટ ને જોવા. એ થોડોક બાકી છે ઘાટ. આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય, બહુ ન ઉતારવો. બાકી કાંઈ ઘટે નહીં એવું જ છે બધું. સામે રીસા દેખાતા છે તમને. માટે અહીંયા આવવા માટે માણસો પૈસાના ખર્ચ કરે. આપણે ઘડી કાંઈ ઊભી રાખી દેવાની છે, કેમ કે લાઇન્ડર ગરમ થઈ જાય છે. આ ડુંગરો છે જો તમે. કઈ ઘટે નહીં એવું વાતાવરણ છે હાવ. અહીંયા રહો તમે. આ છે આપણે ગાડી. ઘટે જ લ્યો, એક નંબર હો. બાકી કઈ ઘટે જ નહીં. જો તમે રીસા હાવ નીચે છે. પહાડ જોવો તમે. આ બે પહાડ ની વિશે હાંધો છે. મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્ર કહેવાય ભાઈ, કઈ ઘટે જ નહીં. વ્યૂ એકવાર ચેક કરો. આપણે
इंस्टाग्राम में तमे कटे नहीं व्यू से एक नंबर मस्त व्यू है। हाला जाए छो एक नंबर हो बाकी कई घटे नहीं हो तुम्हें હવે ઉપર ચડી જાય આ ઉઘાડો થઈ ગયો આ ઉપર ચડે છે ધીમે ધીમે ડુંગરો ખુલે છે હવે આ છે બોર્ડર નવાપુર હાલો કાંટો બાટો કરાવી લઈએ આપણે જોવો તમે વેરા પૈકા છું આપણે ખાલી કરવાની છે સુરત કડોદરા સુરત સીધે સીધું કડોદરા ચોકડી પછી ખાલી સાઈડ લઈને કડોદરા બ્રિજની નીચે થઈને પાછો બારડોલી વાળો રોડ પકડ્યો કે નહીં ના ઢેલો એનો આવે કડોદરા ચોકડીએ ઢેલો છે એનો 1 કિલોમીટર બારડોલી રોડે સુરત પહોંચી જાવ આપણે ખાલી કરવા લગાડવી છે હાલો તાલપત્રી ખોલી લઈએ ગાડી ખાલી કરવા લગાડી છે આપણે ગાડી ખાલી થાય છે અહીંયા ડેલામાં આ છે કડોદરા બ્રિજ રોડ સુરત ગાડી ખાલી થાય છે આપણી ડેલામાં ખાલી થાય છે આપણી ડેલામાં બેઠા થઈ નિરાય છે વરસાદ ચાલુ છે એ નિરાય કઈ ઘટે નહીં એવું છે જોવો તમે વાતાવરણ એવું છે કઈ ઘટે જ નહીં ગાડી ખાલી કરે છે મજૂર આપણે ખાલી કરીને આવ્યું છે પાલડી વાપી વાહે અમદાવાદનું ભરવા અમદાવાદનું ભરીને પછી અમદાવાદથી પાછો રાજુલાનું ભરખ્યું હાલ્યા જઈશું ધીમે ધીમે આપણા દોસ્તાર છે આઈસર છે એ દાંત કાઢે છે અને મજા કરાવજો આપણે અમે પેલા મુંબઈ હારે હાલતા બે जैसे तुम्हारी मर्जी देखो अगर 2 दिन से नींद नहीं हुई तो जाके सो जाओ कोई दिक्कत हम लोग है ना यार यहाँ पे कर लेंगे ना हम लोग पहरेदारी एक आदमी ठीक है पर जेठा अपना सीधे घर जाओ और सो जाओ नहीं आप समझते हैं यार भाई नहीं समझते ना भैया पहली जेठा आगे पीछे कहते हैं तो मैं जाता हूँ अंजलि के पास वैसे यार मन तो रुकने का चालू है
મુંબઈની મોજ. કાલ આપણે પાલડી પહોંચી ગયા હતા. કાલનો વરસાદ એક જ ધારો ચાલુ છે, બંધ નથી થતો. કાલ એક જ ધારો બહુ વરસાદ પડે છે. કાલ બપોરનો ચાલુ છે, 24 કલાક થઈ ગઈ, વરસાદ બહુ પડે છે. આ કંપની છે ને ભરવા આવ્યા હતા, ગાડી ભરાઈ ગઈ હતી રાતે 1-2 વાગે. જો એક જ ધારો વરસાદ પડે છે. ગાડી ફેરી અહીંથી આપણે ગાડી ફેરી જોવો તમે. પાલડીમાં કાલ આપણે ગાડી ભરવા આવ્યા તો એનો કાલ સવારનો વરસાદ ચાલુ છે. અત્યારે અંદરા ધાર પડે છે અને પાણી જો એટલો વરસાદ પીડ્યો અંદરા ધાર, એની કોઈ વાત નહીં તમારે જોવા. બીજે આપણે પાલડીથી 20 કિલોમીટર હાલ્યા ને તો ટ્રાફિક જોવો તમે. વરસાદ એટલો ચાલુ છે અને ટ્રાફિક એવું છે. પછી કાંઈ ન ઘટે, એક્સપ્રેસ આવી જાય ને ત્યારે ટ્રાફિક જ નહીં. હા કટોકટી છે, ગાડી કાઢવાની ટ્રાફિકમાંથી. એક જરી કે મોકો સાતરી રહ્યો એટલે વાહે રહી જાવ. મોકો નિશાન કરવા દેવાનો. ડગલું હાલે છે, ડગલું હાથે રાખવાનું. એક ઘાસમાં દેખાતું ને ઘાય હાવ હસવું. આમેથી ઓલો રોડ ભેગો થાય. અહીંથી આવડો આપણે સર્વિસ રોડેથી આ બાજુથી લીધી. મુંબઈ રોડે ટ્રાફિક તો બહુ છે. અત્યારે વરસાદ ચાલુ છે ને ખાડા પડી ગયા છે. એટલો વરસાદ ચાલુ છે અને એટલી ટ્રાફિક છે એની કોઈ વાત નહીં. એટલે વાહન એક લીધે એટલે ત્યાંની ટ્રાફિક હતી. આ જોવો તમે, બીજું કાંઈ નહોતું. હવે તમે કહો 4 લાઈન માથે પાણી પીરું જોવો તમે, શું કરો તમે? એટલો વરસાદ પીડ્યો અહીંયા. સૌથી 10 કિલોમીટરની ટ્રાફિક છે. વધારે છે પણ આપણા મારા અંદાજે 9 થી 10 કિલોમીટરને તો ફાઇનલ છે. વચ્ચે વધારે 12-13ની
મુંબઈ આપણે એક્સપ્રેસ ચડાવી દીધી વલસાડની પહેલાં. હવે આપણે ડાયરેક્ટ વાસોદ ઉતરવાનું છે. અહીંથી થાય 190 કિલોમીટર. કાંઈ મળાવવાનું નથી, સીધો વાસોદ. વાસોદની બાજુમાં આપણે ખાલી કરવાની છે. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ. આપણે નથી આવ્યા, ખાલી કરવાની હતી ને પહોંચી જાય. આપણે રાતે 11 વાગે, હવે 4માં ખાલી થાય. આકડે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. પછી આપણે અહીંથી પાછા વાસવદની બાજુમાં છીએ અત્યારે, અહીંથી પાછા બીજું લૂટિંગ કરશું. તો નાનો એવો વિડીયો ઉતારશું રાજુલા સુધીમાં. જય દ્વારકાધીશ.